સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત શાળાઓનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં 214 જેટલી શાળાઓમાંથી 181 શાળાઓ પાસે ફાયર એનઓસી જ નથી. પ્રાથમિક શિક્ષણ સમિતિ મંડળ તરફથી આવેદન આપ્યા બાદ ખુલાસો થયો છે. 1,30,000 બાળકોનો જીવ જોખમમાં છે. જો કોઈ ઘટના બને તો શું તંત્ર આની જવાબદારી લેશે? કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાનો સુરત મહાનગરપાલિકા પર ગંભીર આરોપ છે. ભ્રષ્ટ તંત્રને પગલે આ સમગ્ર ખેલ ચાલી રહ્યું છે, તેમ વધુમાં અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું. આજથી 5 વર્ષ પહેલા 24 મે 2019 રોજ સુરતની ધરતી પર તક્ષશિલા આર્કેડમાં એક સાથે 22 માસૂમ બાળકો હોમાયા હતા. જે 22 માસૂમ બાળકોના માવતર આજે પણ પોતાના વહાલ સોયાને યાદ કરતા આંખમાંથી આંસુ સરી પડે છે. તક્ષશિલાની મોટી ઘટના બાદ પણ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હજુ પણ કામ કરવામાં આગળ આવતું ન હોવાનું દેખાયું છે. મળતી માહિતી અનુસાર સુરતની 214 શાળા છે, જે પૈકી 181 પાસે એનઓસી નથી તેવું જાણવા મળ્યું છે. અને પ્રાથમિક શિક્ષણ મંડળ દ્વારા લખવામાં આવેલા પત્ર પરથી પુરવાર થઈ રહ્યું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બાળકોની સુરક્ષાને લઈને વધુ ગંભીરતા દેખાતી નથી. તક્ષશિલા કાંડમાં 22 બાળકો હોમાઈ ગયા બાદ મોટા ઉપાડે ગેરકાયદે શેડ અને શાળાઓ શરૂ કરી છે. જોકે ફાયર સેફટીની સુવિધા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ આશ્ચર્યજનક બાબત તો એ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, છતાં પણ એનઓસી શાળાને મળી નથી. જેથી એક વાત તો એવી સ્પષ્ટ થાય છે કે બાળકોની સુવિધાને લઈ તમામ કામગીરી હજી સુધી પૂર્ણ કરવામાં આવી નથી. એનઓસી ન હોવા પરથી સ્પષ્ટ થાય છે કે ફાયર સેફટીની સુવિધાઓમાં પણ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી, અથવા તો કામગીરી પૂર્ણ થઈ ન હોવાથી તેને એનઓસી મળી રહી નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું કે કુલ 214 જેટલા ભવનો છે, જેમાં અલગ અલગ ભાડે શાળાઓ શરૂ છે. મોટાભાગની શાળાઓની અંદર ફાયર સુવિધા ઊભી કરી દેવામાં આવી છે, જેથી કરીને બાળકોને સુરક્ષાને લઈ કોઈ પ્રશ્ન ઊભા ન થાય. પરંતુ કુલ 181 જેટલી શાળાઓની અંદર હજી પણ કામગીરી ચાલુ હોવાના કારણે તેને એનઓસી મળી શકી નથી. એનઓસી ઝડપથી મળી જાય તે દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. કેટલાક શાળાઓની અંદર જે પ્રમાણે નિયમો હોય તે મુજબના દાદરા બનાવવાની કામગીરી ચાલી રહી છે, અને આવી કેટલીક અડચણોને કારણે એનઓસી મળી નથી. જોકે ફાયર સુવિધા હોવાને કારણે બાળકના જીવ સામે કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું થાય તેમ નથી. પરંતુ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓનું એક વિવાદ જે સામે આવ્યું છે, જેમાં 214 જેટલી શાળામાંથી 181 શાળા પાસે ફાયર એનઓસી જ નથી. અને પ્રાથમિક શિક્ષણ સમિતિ મંડળ તરફથી આવેદન આપ્યા બાદ ખુલાસો થયો છે, જેમાં 1,30,000 બાળકોનો જીવ જોખમમાં છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો કોઈ ઘટના બને તો શું તંત્ર તેની જવાબદારી લેશે? ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાનો સુરત મહાનગરપાલિકા પર ગંભીર આરોપ છે કે ભ્રષ્ટ તંત્રને પગલે આ સમગ્ર ખેલ ચાલી રહ્યો છે, તેમ વધુમાં અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું. અસલમભાઈ, શું કહેશો રાજકોટની ઘટના બાદ સુરતમાં શિક્ષણ ક્ષેત્રે કઈ રીતનું? સુરત મહાનગરપાલિકામાં 1995થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ ભારતીય જનતા પાર્ટીનું 1995 શાસન ભ્રષ્ટ છે, ગેરવહીવટી છે, બેદરકારી યુક્ત છે. એનું ઉત્તમ કોઈ ઉદાહરણ હોય તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા ભવનો છે. એ શાળા ભવનો કે જે સુરત શહેરના ગરીબ શ્રમિક પરિવારના 1,70,000 ગરીબ વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરી રહ્યા છે. અને એમાંથી 214 શાળા ભવનો છે, જેમાં આશરે 400 શાળાઓ કાર્યરત છે. એ 214 શાળા ભવનોમાંથી 181 શાળા ભવનની ફાયર એનઓસી નથી, કે ફાયર એનઓસીના જે રૂલ્સ રેગ્યુલેશન છે, નીતિ નિયમ છે, એ પ્રમાણેની વ્યવસ્થા નથી. એટલે ભારતીય જનતા પાર્ટીનું શાસનનો ગેરવહીવટનો સૌથી મોટો ઉત્તમ ઉદાહરણ આ છે. પરમ કૃપાળુ પરમાત્માની ખૂબ મોટી કૃપા રહી છે આપણા સુરતીઓ પર કે એવી કોઈ અઘટિત ઘટના ન બની આજ દિન સુધી, અને વિદ્યાર્થીઓ પરમ કૃપાળુ પરમાત્માના ભરોસે અભ્યાસ કરતા રહ્યા છે. બાકી ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં કે શાસનકર્તાઓમાં કોઈ પણ પ્રકારની માનવતા નથી, સંવેદના નથી. એનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે તંત્રને એટલી જ અપીલ કરીએ છીએ કે જાગ્યા ત્યારથી સવાર તમારો ભ્રષ્ટાચાર તમને મુબારક. એનો આવનારા દિવસોમાં પ્રજા પણ તમારી પાસેથી જવાબ લેશે અને પરમ કૃપાળુ પરમાત્મા પણ લેશે. પરંતુ આ ગરીબ શ્રમિક વિદ્યાર્થીઓની જાનની સલામતી બની રહે, સ્વાસ્થ્યની સલામતી બની રહે, એની તકેદારીના રૂપે તાત્કાલિક અસરથી એ તમામ શાળાઓની અંદર ફાયર એનઓસીની કાર્યવાહી પૂર્ણ કરીને જે કંઈ નીતિ નિયમ મુજબનો હોવી જોઈએ એ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.